વડોદરા શહેરના કરોડિયા રોડ પાસે આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો। તસ્કરોએ બંધ ઘરમાં પ્રવેશીને તિજોરીને નિશાન બનાવી ચોરે તિજોરીના તાળા તોડી એમાં રાખેલા સોના ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત 5 લાખનો મુદ્દામાલનો હાથ સાફ કર્યો હતો અને આસાનીથી તેઓ ફરાર થયા હતા। ચોરીની જાણ થતાં જવાહરનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી ધરી હતી। તસ્કરોનું સુરાગ મેળવવા માટે પોલીસે સોસાયટી અને આસપાસના મુખ્ય રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તજવીજ શરૂ કરી હતી। ફૂટેજના આધારે શંકાસ્પદ હિલચાલ ધરાવતા શખ્સોની ઓળખ કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કરોડિયા રોડ પર આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં આ ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ બંધઘરમાં પ્રવેશીને તિજોરીને નિશાન બનાવી ચોરોએ તિજોરીના તાળા તોડી એમાં રાખેલા સોના ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત આશરે 5 લાખનો મુદ્દામાલનો હાથ સાફ કર્યો હતો। રાતે સમથિંગ 2 થી 4 ગાળામાં આ લોકનું તોડીને અંદર ઘૂસીને તિજોરીમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ 7,000 જેવી લઈ ગયા। સોનું 4 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી એવું બધું લઈ ગયા છે। પોલીસ કમ્પ્લેન કરાવી તમે? પોલીસ કમ્પ્લેન લખાઈ છે જવાહરનગરમાં। જવાહરનગરના એક કર્મચારી આવીને લખાણ કરીને વિડીયો શૂટ કરીને લઈ ગયા છે। શું માંગ છે તમારી? મારી એક જ માંગ છે કે આ સોસાયટીમાં પેટ્રોલિંગ વધારે અને કેમેરા ચેક કરીને આવા બધું શોધે।